ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અદ્યતન F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી। વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત થઈ। જોકે આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ઓફરથી પાકિસ્તાને પણ નારાજગી દર્શાવી। કહ્યું કે અમે આ ડીલના કારણે ખૂબ જ ચિંતામાં છીએ। F-35 ફાઇટર જેટથી સજ્જ થશે ભારત। અમેરિકાએ ભારતને F-35 ફાઇટર જેટની આપી ઓફર। અમેરિકાની ઓફર બાદ પાકિસ્તાને દર્શાવી નારાજગી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ આપવાની ઓફર કરી છે। જો ભારત ટ્રમ્પની આ ઓફરને સ્વીકારે છે તો આપણે આવા ઘાતક વિમાન ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈશું। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ ડીલ વિશે માહિતી આપી હતી। વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે આ વર્ષથી અમે ભારતને સૈન્ય વેચાણમાં કેટલાક અબજ ડોલરનો વધારો કરવા જઈ રહ્યા છીએ। ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ આપવાનો રસ્તો સાફ થઈ રહ્યો છે। નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેની આ ડિફેન્સ ડીલ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભારતના રશિયા સાથે પહેલાથી જ ઊંડા સંરક્ષણ સંબંધો છે અને યુએસ એવા દેશોને F-35 વેચવા માટે અનિચ્છા ધરાવે છે જ્યાં પ્રતિસ્પર્ધીઓ તેની ટેકનોલોજી ચોરી કરે છે। અમેરિકાનું મહત્વપૂર્ણ F-35 એ 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે જે તેની અદ્ભુત ગતિ અને અદ્યતન ટેકનોલોજી માટે જાણીતું છે। આ વિમાન અદ્યતન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ, અદ્યતન સેન્સર અને અસાધારણ માહિતી ફ્યુઝન ક્ષમતાઓથી સજ્જ છે। તે યુદ્ધ, દેખરેખ કે પછી જાસૂસી જેવા મિશન કરવામાં સક્ષમ છે। તેની લંબાઈ 51.4 ફૂટ છે તો ઊંચાઈ 14.4 છે। મહત્તમ ગતિ 1976 કિલોમીટર પ્રતિ કલાક છે। કોમ્બેટ રેન્જ 1239 કિલોમીટર છે। તે મહત્તમ 50,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે। તેમાં 4 બેરલ 25 મીમી રોટરી તોપ ફિટ કરવામાં આવી છે જે 1 મિનિટમાં 180 ગોળીઓ ચલાવે છે। તેમાં 4 આંતરિક અને 6 બાહ્ય હાર્ડ પોઈન્ટ છે। F-35 વિમાન હવાથી હવા, હવાથી સપાટી, હવાથી જહાજ પર હુમલો કરવામાં સક્ષમ છે। તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અને બંને નેતાઓ વચ્ચે થયેલી ડીલના કારણે પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે। વાસ્તવમાં અમેરિકાએ ભારતને અત્યંત આધુનિક ફાઇટર જેટ F-35 વેચવાની ઓફર કર્યા બાદ અને બંને દેશોના મજબૂત સંબંધોને જોઈ અને પાકિસ્તાનને મરચું લાગ્યું છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે અમે આ ડીલના કારણે ખૂબ જ ચિંતિત છીએ। આવા પગલાં પ્રદેશમાં લશ્કરી અસંતુલનને વધારે છે અને વ્યૂહાત્મક સ્થિરતાને નબળી પાડે છે। તેઓ પ્રદેશમાં સ્થાયી શાંતિના ઉદ્દેશ્યને હાંસલ કરવામાં મદદરૂપ નથી। વાસ્તવમાં અમેરિકાએ નાટોના સભ્ય દેશો ઇઝરાયલ અને જાપાનને F-35 ખરીદવાની મંજૂરી આપી છે। ત્યારે હવે ભારત પણ આ ક્લબમાં સામેલ થઈ શકે છે। આ એરક્રાફ્ટ કોઈ પણ સુપરસોનિક ગતિથી ઉડી શકે છે। હાલ ભારત રશિયન ફાઇટર જેટ અને ફ્રાન્સ દ્વારા બનાવાયેલા રાફેલ વિમાનો પર નિર્ભર છે। બ્યુરો રિપોર્ટ,